આહા ખાઈ લીધું બાપા? હવ ખાઈ લીધું. ત્યાં જ મારી પેલા ખાઈ લીધું. પણ એ બાપા ઓલા મગનભાઈ ને ઘરે તિજોરીમાં પૈસા મૂક્યા, ત્યાં પડ્યા પડ્યા કઈ પૈસા ને પગ નહીં આવે હો. ડોબા રેખા કા પૈસા ને પગ આવે કે આવે ત્યાંથી અહીંયા લઈ આવો એટલે પગ આવશે અને પૈસા હાલવા મળશે. એ કેવી રીતે હાલવા મળે? આયા કોક લઈ ગયું હોય તો હાલી જાય તો આપણે નાઈ નાખવાનું ને. આપણે નથી રાખવાના પૈસા. તો તમે ખાલી મગનભાઈ ત્યાંથી પૈસા લઈ આવો એટલે અહીંયા લાવો ને એટલે તમે જોવો આપણે ડાયરેક્ટ છે ને પથ્થુભાઈ ને આપી દેવાના 5%. કેટલા ટકે? 5%. હા, આપણે મહિને આવતા થઈ જાય વ્યાજ. એ તારી આ શું હતો? ઓલા આપણે તો પડ્યા પડ્યા કાંઈ 1 રૂપિયો નહીં આપી તો માગશું તો સીધા પૈસા કાપશે. હા, અહીંયા શું છે પથ્થુભાઈ ને આપી દેવી તો 2 લાખ નું કેટલું વ્યાજ થાય બાપા? આપણે તો મહિને આવતા થઈ જાય. એ તારી આછી વાત છે હો. પગ આવે ખરી. હવે કામ કર, હું અત્યારે મગન ભાગે જાઉં, હમણાં પૈસા લઈને પછી આપણે પથ્થુ ભાગે જઈ. હા તો કાંઈ વાંધો ને, લઈ આવો જલ્દી ને પછી પથ્થુભાઈ દઈ આવી. હા હા રાજ્યો મને આટીને વહી ગયો, લાખ રૂપિયાની ખોટી નોટ મને આપીને વહી ગયો. આ જો હાથમાં આવે ને એટલે મારી મારીને પાડી દેવો છે. એને ખબર પડે સરપંચ શું છે. એ પત્રી અહીંયા તો રાજ્યન ભાઈ ક્યાંય? ના ના સરપંચ, સરપંચ કેમ મગજ ગરમ લાગે? એ તું મગજની ઘાણી કરી મને રાજ્યને ભાડ્યો એટલું કેને ખાલી હવે? ના રાજ્ય નથી કામ શું હતું? એ કામ તો હોય તને ખોટી નોટ લાખ રૂપિયાની મને આપીને વહી ગયો. લે હોય નહીં મારે તને હું કેવા આવું? મને ખોટી આપીને આવી ગયો. તને ખાલી પૂછું ને એનો જવાબ દે. રાજ્યન તે હવાનો ક્યાંય ભાડ્યો? નહીં સરપંચ ખોટું નથી બોલતો, બસ તમારા મેકાનિક ભેળો. એ જો ભાડે ને તો મને કેજે લાખ રૂપિયાની ખોટી નોટ ભટકાડીને વહી ગયો છે. હું બેંકમાં મેકવા ગયો તો એ તો મારો હારો માણસ હતો કે નહીં, તે અહીંયા કીધું કે સરપંચ આ છે ને ખોટી નોટ છે, જો ઉપર કેસ થાય ને તો હાથો જ આવી જાઓ. જેની પાસેથી લાવ્યો ને એને દઈ ગયો. એટલે હું રાજ્યને ગોતું છું હવે. હા એ સરપંચ ગોતો ને પકડો એને. હવે પકડવાની ક્યાં વાત? જો હાથમાં આવ્યો હોય ને તો એને લીમડા ટીંગાડીને એને મારવાનો છે. ધ્યાન રાખજે. અને ક્યાંક ભાણ તો મને ફોન કરજે તું. હા હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા હા હવે તો ફોન કરવા દે ઓલા ને, એટલે તારું આવ્યું બીનું હવે. હાલો. હા બોલ બોલ બત્રી. એ ક્યાં છો? ક્યાં હું ઘરે હું તો છું. એલા ઘરે હું માં એ આ સરપંચ નો મગજ ફૂલ ગરમ થઈ ગયો છે. મને એક ઝાપટ મારીને ગયા છે અને તું છે ને ઘર મૂકીને ભાગી જા, એ તને જ ગોતો આવે છે. એટલે પણ મને હું કામ ગોતવા આવે? એ તે કાંઈક લાખ રૂપિયાની ખોટી નોટ બટકાવી ને એને ખબર પડી ગઈ. એમાં કઈ મારા એકલાનો ભાગ થોડો છે, આપડા બે નો ભાગ છે. એલા ઈ મને ખબર છે આપડા બે નો ભાગ છે, પણ સરપંચ ને તો ખબર છે ને કે તું એક જ છો. મને તો માને જ ખબર. એ વાત હાચી, પણ આપણે કઈ હમણાં બીવાની જરૂર નથી. આપણે આગળ ઓલો આઈડિયા તો છે જ તે. હા એ આઈડિયો તો છે જ તે, પણ તું તારી સેફટી માં રહેજો. હા હા કાંઈ વાંધો નહીં. હા એ તારા ઘરે જ આવ્યા છે. એ ભલે. એ હા હારો મને હલવાડ છે. આવો હાલજીભાઈ. પથ્થુભાઈ ઘરે જ છે ને? બોલો બોલો. એટલે હું ને બેઠા બેઠા આવો કોઈ ને પથ્થુભાઈ તમારે જે કોઈ કામ હતું. બોલો ને વાલજીભાઈ, શું કામ છે? હવે મારે તમને એ પૂછવાનું છે કે તમે કેટલા ટકા આપો છો પૈસા? પૈસા કેટલા ટકા આપું? હા હવે વાલજીભાઈ જો એમાં છે ને કાંઈ ફિક્સ ન હોય, બરોબર છે? સામે વાળાને પૈસાની કેટલી જરૂરિયાત છે ને એ પ્રમાણે ટકાવારી નાખું. 10% હોય, 15% હોય, 20% હોય ઘણી વાર. ઓહો, એટલા બધા ટકા? તો હું ભાઈ આ ધંધો દેવો છે ને ભાઈ. તો તો અમારું કામ તમારે કરવું જ પડશે. હવે બોલો ને કેટલા ટકા જોતા છે? તમે તારે જોવો, તમે મુંજાવમાં ઈ તો છે ને 20% હું બાંધને લઉં છું. તમે તો છે ને ઘરના છો, તમે છે ને ખાલી 10% આપજો. ભલા મુંજાવમાં ને કેટલા રૂપિયા જોતા છે ઈ બોલો. પથ્થુભાઈ અમારે છે ને 1% નથી જોતા. અમે તમને 2 લાખ રૂપિયા આપી, એના અમારે ટકાવારી 5 જોવે. એ વાલજીભાઈ, હું ગામનાને છે ને પૈસા આપું છું, હું કઈ વ્યાજે લેતો નથી ભાઈ. લેતા નથી પણ અમારે તો પડ્યા છે 2 લાખ, તો અમારે પૈસા કાંઈક હાલતા થઈ જાય ને એમ. એવું છે? હા હા તો કાંઈ વાંધો નહીં, કરી દો હાલતા નહીં છે. હા તે બરાબર ને 5%. હે 5%. એ ભાઈ વાલજીભાઈ જો ચોખવટની વાત કરી દઉં છું, 5% છે ન મળે એવી આશા રાખતા હોય ને તો આલ્યો આ પાછા, બરોબર છે? 5% એટલે વ્યાજ કેટલું છે ખબર? 2 લાખનું 10,000 રૂપિયા વ્યાજ થયું. ઈ રાવા જો તો તમે અમને કેટલા આપશો ઈ કયો હાલો. જો ભાઈ રકમ છે ને મોટી છે એટલે છે ને આના 2% તમને મળશે. જો એમાં એવું છે વાલજીભાઈ, 20% ને એવા છે ને 4-5 હજાર જે નાની રકમ લઈ જતા હોય ને એની પાસેથી લઈ શકીએ. હવે આ મોટી રકમમાં તો છે ને મને પોતાને 5% મળે છે, એનાથી વધારે હું નથી લેતો. આ તો કાંઈ વાંધો નહીં પથ્થુભાઈ, અમારે તમ તારે 2% રહ્યા. હા તો કાંઈ વાંધો નહીં. આમાં પાછું જો જોખમ બધું મારે હોય. હવે કાલે વારે વ્યાજ લેવા વાળો છે એ ભાગી ગયો તો ક્યાં જવું? હા એ વાત સાચી છે, પણ હવે તમારે કાંઈ વાંધો નહીં, 2% અમને આપજો. અને આજ જે તારીખ છે ને
એ તારીખે બી તમારે લાગે 4,000 રૂપિયા લઈ જાઓ. કાંઈ વાંધો નહીં. એમ જો આ તમારા 2 લાખ રૂપિયા છે ને હમણાં ધોળતા કરી દઉં છું. મારી પાસે તો ઘરાક બેઠા જ હોય રાહે તે. અત્યારે કાંઈ વાંધો નહીં. બરાબર ને? આ તો કાંઈ વાંધો નહીં પતુભાઈ. હવે 8 તારીખ છે ને તો આવતી તારીખે બી આવશું. અરે નો આવો તમ તો હું તમને ઘરે આવીને 4,000 રૂપિયા વ્યાજ દઈ જઈશ. મુંજામાં ને હું તો વર્ષોથી આ ધંધો કરું છું. મારી પર વિશ્વાસ રાખો તમે. હા હા વિશ્વાસ જ છે પતુભાઈ, રાખો 2 લાખ. હાલો. વાહ ભાઈ વાહ, પૈસા આવી ગયા છે. હવે આને છે ને હું ફરત જ કરી દઉં. રાહે નથી રાખવા. સરપંચ, હું લાકડી લઈને ફરો છો ગામમાં. એ રાજ્યને ગોતું છો, રાજ્યને. કેમ હું થયું? હવે રાજ્ય મને લાખ રૂપિયાની ખોટી નોટ ભટકાડી દીધી છે એટલે એને ગોતું છો. આ તો બેંકનો મેનેજર મારે ઓળખીતો હતો કે નહીં, તે મને કીધું કે સરપંચ આ તો તમે હે કે નહીં હગા જેવા છો ને એટલે તમને હે ને જાણ કરું છું, આ ખોટી નોટ છે, હાથો હાથ આવી જજો. એટલે હે ને હું રાજ્યને ગોતું છું. રાજ્ય મને ખોટી નોટ લાખ રૂપિયાની આપી દીધી. હું વાત કરો છો? હવે એ વાત કરવાની વાત નથી અને હું રાજ્યને ગોતું છું. ભાડ્યો રાજ્યને કે તમે? સરપંચ, મેં રાજ્યને નથી ભાડ્યો, પણ લાખ રૂપિયા તો રાજ્ય મને દઈ ગયો તો. હવે નો હોય હું પથુભાઈ? હા હવે હા રે, આમ જો ને, સમજો લાખ રૂપિયા લઈ ગયો અને ઉપરથી મારી પાસેથી 10,000 રૂપિયા લઈ ગયો તો મારા ઘરના લઈ ગયો ઈ. એ 10,000 તો મારી પાસે લઈ ગયો. હું બહાર જતો તો મને કે 10,000 તમારે આપો, લાખ રૂપિયા છે તે કે નહીં એમ. સરપંચ, હા મારો બેટો મને આટી ગયો, ખોટી નોટ છે હો. એ પથુભાઈ લાખમાં તમને આટી ગયો એમ ને? તો એક મિનિટ, મને લાખ રૂપિયા કાલે દઈ ગયો તો, અત્યારે હમણાં વાલજીભાઈ આવ્યા, ઈ મને 2 લાખ રૂપિયા દઈને ગયા છે. આ હું 3 લાખનો છે ને વહીવટ કરવા જતો તો, એની નોટો જોવા જતો, ઈ ખોટી નથી ને? ઈ નો ખોટો હોય, વાલજીભાઈની ખોટી નોટ નો હોય. ના સરપંચ, આ ખોટી છે. એ તો મને એવું લાગે કે રાયજો અને વાલજીભાઈ બે હપીન છે કે નહીં, આપણને આટી જવાનો ધંધો શરૂ કર્યો લ્યો અહીંયા. એટલે આપણે રાજ્યને તમે એના ઘરે નહોતા ગયા? હવે ઘરે ગયો તો પણ રાયજો જ નથી મળ્યો. તો મને લાગે સરપંચ ઈ છે ને પાછું કઈક અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે, હવે ઈ દેખાય નહીં. પણ આપણે છે ને વાલજીભાઈ ને પકડીએ, કારણ કે 2 લાખ રૂપિયા એને મને ખોટા જ આપેલા છે. મારા બેટા છે ને બે કાકો ભજરી મળીને કઈક ગુલ ખલવે છે. કાંઈ વાંધો નહીં, હાલો વાલજીભાઈ ઘરે જવી. હાલો. કેમ પણ બાપા, આપણા પૈસા હાલતા થઈ ગયા કે નહીં? અરે આમ જો હાલતા નહીં, પતુભાઈ હોય ને દોડતા થઈ જાય, દોડતા. દોડતા દોડતા પતુભાઈ હતા આવ્યા. સરપંચ છે. વાલજીભાઈ હાલ્યો, તમારા 2 લાખ રૂપિયા મારે નથી જોતા. કેમ? તમે બે ખરા છો, એમને ખોટી નોટો આપીને તમારે મને હલવાડ દેવો છે. ખોટી નોટું છે? ખોટી નોટો છે બધે બધી. એ તો હારું છે મેં કોઈને દીધા નહીં, બાકી વગર વાકનો હું હલવાઈ જાત. એ પતુભાઈ આ પણ ખોટી નોટ હોય કે પછી આખી નોટ? આમ જો આ તો અમને રાયજો દઈને ગયેલો છે. હા, તમારી છોરી પકડાઈ ગઈ એટલે સરપંચ કેવા હોશિયાર છે, રાજ્યનું નામ દઈ દીધું. એટલે રાજ્યો અને તમે બે એક જ છો. બે છે ને ગામમાં હવે ખોટી નોટ વેચવાનું ચાલુ કર્યું અને હે ને અમને પાડવાનો ધંધા ચાલુ કર્યો. આ જો રાયજો મને આપી ગયો લાખ રૂપિયાના અને 10,000 મારા હાસા લઈને ગયો. આ તે અમારા 10,000 હાથા લઈને ગયો. મારે કામ છે, મારે જરૂર છે એમ કરી. એક કામ કરો પતુભાઈ, આટી ગયો હોય ને તો આ બધાને આટી ગયો. તમને જેમ આપ્યા ને મને આપ્યા, 10,000 હાથા લઈ ગયો. આ 2 લાખ રૂપિયા રાખવા આપ્યા હતા. મેં તો હારું કર્યું, મગનભાઈ ની જેજુરી મેં ક્યાં ન્યાથી લઈને પતુભાઈ ને આપ્યા. વાલજીભાઈ તો સરપંચ ને તમને મને આપણને બધાને રાજ્યો આટી ગયો છે. આ તો કાંઈ વાંધો નહીં, હાલો રાજાને પૂછ્યું પછી હવે આપણે એને આટી જઈએ. આ તો કાંઈ વાંધો નહીં, હાલો. હાલો. ઓહો એ લશ્કર આવ્યો, બાકી હથિયાર લે. એટલે હું છું? એ રાજન ભાઈ ઈ કેને ભાઈ તું? ના ના રાજ્ય નથી ભાઈ હો. એ રાયજો ઘરે નથી અને ગામમાં ક્યાંય નથી દેખાણો. હાસું બોલ, તે ક્યાંય ભાડો રાયજાને? એ સરપંચ હા શું તો બસ મેં કાને ભાઈ રાજ્યને. એ સરપંચ એને હરી ક્યાં તમે માથાકૂટ કરો તો? હાવ લેવડો છે, હાસું છે ને તોય નહીં કે ધારો અત્યારે એનો પાર્ટનરશિપ બને છે. હવે એને ગોતોમાં રહેવા દો, આપણે સીધા હાલો રાજાને ગોતો. આમ જો રાયજો આજ હાથમાં આવ્યો ને એટલે મારીને પાડી દેવાનું છે. પથ્થુભાઈને 10,000 માં આટી ગયો, 10,000 માં મને આટી ગયો અને 10,000 માં વાલજીભાઈને આટી ગયો. એટલે હાથમાં આવ્યો ને એટલે શહેરે છે ને એને ટાંગા ભાંગી નાખવાના છે. અરે મને કેજો, હું ટાંગા ભાંગી નાખી. એમ? હા. આ તો તું જડે ને તો પાછો ફોન કરજો. અરે અહીંયા નાકામાં જ બેઠો. આ તો કઈ વાંધો ના, હાલો. હા હાલો. લા હું છે પત્રી, હું ઘડીએ ઘડીએ ફોન કરે? એલા બધાને ખબર પડી ગઈ, ક્યાં છો તું? એલા હવે તો મને બીક લાગવા મળી છે એટલે વાડીએ હોઈ આવ્યો છું. એલા તો ધોકાન લઈને બધા આવે છે હો. તે કાંઈ વાંધો નહીં, અત્યારે તું કપામાં હંતાણેલો છું પણ આમ જો તરસ બહુ લાગી છે. તરસ લાગી ને તો કાંઈ વાંધો નહીં, હું પાણી લઈને આવું જ છું ન્યા. આપણે થોડુંક ખાવાનો નાસ્તો લેતો આવજો યાર. હોય એલા હા ભાઈ, પણ તું છે ને ન્યા બેઠો રહેજે, કાંઈ બહાર નો નીકળતો. એ હા હા, હા નકર તારું તો જ આવી જ બન્યું છે. જલ્દી આવજો પાછો. અરે ફટાફટ આવું લે પાણી નાસ્તો લઈને. હાલ ને હટ, કેટલી મને તરસ લાગી. હું તરસ લાગી, ફોન પર ફોન કર્યા કરે અને મને હલવાડ દે.
એ હલવાડે તો અહીંયા ભૂખ્યા ને તરસ્યા મારે કેટલું બેવું એ ભૂખ્યા દર્શની ક્યાં કરે? ઓલા બધાય છે ને તને ગોતે જ છે. હવે તું ચડ્યો એટલે આવ્યું બેનું મોટા તારું. એટલે બધાને ખબર જ પડી ગઈ છે. બધાને ખબર પડી ગઈ છે. અને હવે તો છે ને મને લાગે થોડીક બીક. હાલ ને આપણે બે હંતા જઈને જગ્યા બદલાઈ નાખી હાલ. જગ્યા ને ઉભા થા. હવે જગ્યા બદલાવાની જરૂર નથી. હવે હે ને તારું તો અહીંયા પૂરું કરી દેવાનું છે. આવા ધંધા કરે છો હું હું છે સરપંચ? હવે તમ તારે એમ કે શું છે આ ખોટી નોટો આપી ગયો એનું શું છે? કઈ ખોટી? આ જે તું આપી ગયો ને એ ખોટી નોટ છે અને અમારી પાસે 10,000 છે ને એ તું હાસા લઈ ગયો છો. ઓય બાપા મારી વાલજી મારી વાત તો એ વાલજીભાઈ એમ નહીં, આને હે ને ધોકે ને ધોકે મારવા પડશે. એમ નહીં સીધો હાલે. તમારો તમ થાય. આંચા લઈ લો ને આંચા લઈ લો બસ. હવે, એ હલતો ને નકા મારી ઓય બાપા હાથ લઈ લે એ પથુભાઈ ધોકો આટો હું આંચા રાખું બસ. ઓય બાપા મારો તમે લે. એ વાલજીભાઈ તમે ચડાવો એક. આગળ. ઓય વાલજી કા બસ બસ. અરે પણ હું તારો કાકો થાવ તો તું મને આટી ગયો. જલવો એક. ઓ ભાઈ બસ રામ હે બસ એને મૂકો એને એને. મૂકો બસ બહુ પાવર કરો માં, બહુ પાવર કરો માં. એ પત્રી આ બધા મને ધોકા વાળી કરે અને તું કેતો ને મારી પાસે પ્લાન છે બતાવી ને તો. એલા ભાઈ હવે તું શાંતિ રાખ. હવે તને કોઈ હાથ અડાડે ને તો મને કે. એ હાથ આ બરે. આ પથુભાઈ પકડો તો. હાથ અડાડવા નહીં કેમ કે સરપંચ, શું છે? એ સરપંચ તમે એને મારો છો શું કરવા? એ ખોટી નોટ આપી ગયો ને 10,000 લઈ ગયો એટલે મારવી છે. હા. એ સરપંચ જોઈ લો. આ બધું સબૂત છે કે રાજ્યો તમને પૈસા દેવા આવ્યો, તમે પૈસા લીધા અને આજનો વિડીયો અત્યારનો જોઈ લો. તમે બધાય ભેગા થઈને રાજ્યને મારો છો, બધું સબૂત છે. હવે છે ને સીધો કરું પોલીસને ફોન. એ ભાઈ જેને કેસ કરવો હોય ને એને કહી નાખે અમને ઈ ખોટી નોટ આપી ગયો તો લે. હે તમને ખોટી નોટ આપી એનું સબૂત આપો. સબૂત તો એવું કઈ છે ને. તો અને મારી આગળ તો સબૂત છે. અત્યારે બોલીથી કાંઈ ન થાય, સબૂત જોવે સબૂત. એ સરપંચ આની વાત છે ને સાચી છે હો. અને આ ખોટા શાળા ન કરાય. ઈ તો પોલીસ પાસે છે ને એનું સ્ટેટમેન્ટ ફરી નાખી. ઈ તો એમ કહી દે કે આ લોકો ખોટી નોટો આપીને છે ને ધમકીઓ આપે છે, આપણે માથે ચડાઈ દે. એ ભાઈ ઈ બધું જવા દે. 10,000 રોકડા ઈ લાય વાલે મારા. હા રોકડા ક્યાંથી કોણ આપ્યા? એ મેં આપ્યા રાજન કેમ? મેં આપ્યા. હા મેં આપ્યા. 10,000 તો અમારા લઈ ગયો. તારે ઈ કાઢો હાલો બધું પતી ગયું. જાઓ જલાવો કાઢો. એ તમે પૈસા આપ્યા એ વાત હાચી, પણ સબૂત પેલા સબૂત નથી. હા તો સબૂત નથી એટલે તમે મારા ખોટા. આ મારા આગળ બધું સબૂત છે કે રાજ્યાએ તમને પૈસા આપ્યા, બરોબર? અરે રાજ્યા આ થેલી લઈ લાલ. હા વાલજીભાઈ સરપંચ ઈ તો વયા ગયા. આમાં હું કરું? 10,000 રૂપિયા ગયા. હવે એક તો ખોટી નોટ આપી ગયા, ઉપર પાછા આપણા 10,000 લઈ ગયા, એમાંય પાછા ધમકી આપતા ગયા, ઉપર કેસ કરી છે એમ.